નમસ્કાર. જુઓ, ઉંમરના આ પડાવ પર પહોંચ્યા પછીને જીવનની ઘણી બધી વાતો સમજાવા લાગે છે. આજે આપણે કોઈ સામાન્ય કથાની વાત નથી કરવી. આજે આપણે વાત કરીશું માનવ સંબંધોની નાજુકતા વિશે, દોસ્તી અને દગા વિશે, જે ગામડાના એક સામાન્ય લાગતા દ્રશ્યમાંથી ઊભી થાય છે. જરા વિચારો, વર્ષો જૂના સંબંધો જે પહાડ જેવા અડગ લાગતા હોય એ માત્ર થોડીક જ ક્ષણોમાં કેવી રીતે તૂટી શકે? બસ, આજે આ જ વિષય પર આપણે ઊંડાણપૂર્વક મંથન કરવાના છીએ. એક સવાલ પૂછું તમને, ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે તમે કોઈ ઓરડામાંથી બહાર નીકળો છો ત્યારે તમારી પીઠ પાછળ તમારા જ મિત્રો તમારા વિશે શું વિચારતા હશે? શું તમે ખરેખર એ ગુપ્ત વાતો સાંભળવા માંગો છો? ખરું કહું ને તો સત્ય જાણવું ક્યારેક બહુ ભારે પડી શકે છે. વિશ્વાસ છે ને એ કાચી માટીના ઘડા જેવો છે. એકવાર એમાં તિરાડ પડી ગઈ પછી તમે ગમે તેટલું લીંપણ કરો, પાણી તો લીક થવાનું જ છે. ચાલો જોઈએ કે આ કડવું સત્ય આપણી આજની કથામાં કેવી રીતે લાગુ પડે છે. તો વાત એમ છે કે આપણી પાસે 3 મુખ્ય પાત્રો છે: હરિભા, મફુજી અને ભૂમતા કાકા. હવે બહારથી જુઓ તો તમને એમ જ લાગે કે અરે વાહ, ત્રણે વચ્ચે કેવો ગાઢ સંબંધ છે. પણ શું આ સાચી મિત્રતા છે? જરાય નહીં, બિલકુલ નહીં. તેઓ માત્ર ગામના એક સામાજિક રિવાજ, જેને આપણે ત્યાં બોલમણું કહેવાય છે, બસ એની ફરજથી બંધાયેલા છે. આ એક એવો સામાજિક ઢોંગ છે જ્યાં સંબંધો માત્ર અને માત્ર દેખાવ ખાતર સચવાતા હોય છે. અંદરથી જુઓ તો સાવ પોકળ, ખાલીખમ. અહીં 2 જુદી જુદી દુનિયા ચાલી રહી છે. એક તરફ મફુજી અને ભૂમતા કાકા છે, જે હરિભાને બોલમણામાં આવવા માટે બહુ જ મીઠાસથી, વિવેકપૂર્વક આમંત્રણ આપે છે. પણ જેવો હરિભા નાહવા માટે અંદર જાય છે કે તરત જ આ જ કહેવાતા મિત્રો તેમના પર કંટાળો વ્યક્ત કરવા લાગે છે. એટલું જ નહીં, આખા રાવણા વચ્ચે, એટલે કે આખા ગામ વચ્ચે એમની આબરૂ કાઢવાની યોજના પણ બનાવે છે. મોઢા પર મીઠાશ અને પીઠ પાછળ ઝેર. આ જ છે એ સ્મિત પાછળની કડવી વાસ્તવિકતા. હવે જુઓ સમય કેવો વળાંક લે છે. હરિભાને ક્યાંકથી એક જાદુઈ ઘડિયાળ મળી જાય છે. હા, જાદુઈ ઘડિયાળ, જે તેમને અદૃશ્ય એટલે કે સાવ ગાયબ થવાની શક્તિ આપે છે. હવે અદૃશ્ય બનીને હરિભા શું કરે છે? એ પોતાના જ મિત્રની કસોટી કરવાનું નક્કી કરે છે. અને સાચું કહું, આ એક એવે મૂર્ખામી ભરેલી લાલચ છે જેનું પરિણામ હંમેશા કડવું જ આવે. કોઈની ખાનગી વાતો સંતાઈને સાંભળવાનો શોખ માણસને ક્યારેય શાંતિ નથી આપતો. સત્ય જાણવાની આ જીદ એમને એવા રસ્તે લઈ જાય છે જ્યાંથી પાછા ફરવું અશક્ય છે. તમને ખબર છે, ગામડાની બોલી ક્યારેક ધારદાર હથિયાર કરતાં પણ વધુ વાગે છે. મફુજી અને બૂમતા કાકાની ભાષામાં દેખીતી રીતે સાવ સરળ લાગતા શબ્દો હવે કેટલું ભારે અને ઝેરીલું સ્વરૂપ લઈ લે છે તે સાંભળવા જેવું છે. અદૃશ્ય હરિભા જ્યારે આ કડવા શબ્દો પોતાના જ કાનથી સાંભળે છે ને, ત્યારે વર્ષો જૂની મિત્રતાના પાયા જડમૂળથી હચમચી જાય છે. એક વાક્ય સાંભળો: આ તો કૂતરાની પૂંછડી છે જે ક્યારેય સીધી ના થાય. જરા આ વાક્યની ગંભીરતાને અનુભવો. મારું આટલા વર્ષોનું જીવન કહે છે કે જ્યારે પોતાના જ લોકો, અંગત માણસો આવા વેણ બોલે ત્યારે હૈયા પર શું વીતે. મફોજીના આ શબ્દોમાં હરિભા પ્રત્યેનો તિરસ્કાર અને કેટલી બધી નફરત છુપાયેલી છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. વર્ષોથી સાથે બેસતા ઉઠતા મિત્રો જ્યારે આવા કડવા શબ્દો વાપરે ને, ત્યારે તે સીધા હૃદય પર ઊંડો ઘા કરી જાય છે. અને ભાઈ, આ કોઈ સાધારણ અપમાન નથી હો. આ મેણાની અસર બહુ ઊંડી છે. આપણા ગામડાઓમાં કોઈને કૂતરાની પૂંછડી કહેવાનો સીધો અર્થ એ છે કે મફુજી અને ભૂમતા કાકાની નજરમાં હરિભાના વ્યક્તિત્વનું હવે કોઈ જ મૂલ્ય બચ્યું નથી. તેઓ સાવ એવું માની બેઠા છે કે હરિભા એટલો હઠીલો માણસ છે જે ક્યારેય સુધરી શકે તેમ જ નથી. વિચારો, આખી જિંદગીની આબરૂ જાણે એક જ વાક્યમાં ધોવાઈ ગઈ. વાત અહીંયા જ નથી અટકતી. માત્ર કૂતરાની પૂંછડી જ નહીં, પણ અપમાનોની તો અહીં આખી વણઝાર વહી છે. હરિભા જ્યારે અદૃશ્ય થઈને સાંભળી રહ્યા હતા ત્યારે એમણે આ તમામ કડવા શબ્દો પોતાના માટે સાંભળ્યા. કોઈ એમને કાળિયો કહે છે, કોઈ બલાડો કહે છે, તો વળી કોઈ નકુસા વગરનો ડબ્બો કહે છે. આ બધું શું દર્શાવે છે? એ જ કે એમની વચ્ચેનો છુપો અણગમો કેટલો વિશાળ હતો. અરે રે, ભાઈબંધીના નામે આ કેવો ભયંકર દગો! અપમાનોની હદ તો જુઓ તમે. કોઈને નકુસા વગરનો ડબ્બો એટલે કે ઢાંકણ વગરનો ખાલી ડબ્બો કહેવો એ હરિભાના ગૌરવને સંપૂર્ણપણે છીનવી લેવા બરાબર છે. એક આદરણીય વડીલ માણસને તેઓ માત્ર એક મૂર્ખ અને ઘોંઘાટિયા માણસની કક્ષામાં મૂકી દે છે, જેનો ખાલી અવાજ જ આવે છે પણ અંદર કોઈ માલ નથી. આ માત્ર બોલવાની રીત નથી રહી, આ તો હરિભાના અસ્તિત્વ અને તેમની વર્ષોની પ્રતિષ્ઠા પર સીધો પ્રહાર છે. અને અહીં વિશ્વાસઘાતની સાચી ઊંડાઈ સ્પષ્ટ થાય છે.
અદૃશ્ય હરિભા માત્ર ગાળો જ નથી સાંભળતા, પણ એવું પણ સાંભળે છે કે તેમના આ કહેવાતા ખાસ મિત્રો પોતાના સગા દીકરાના લગ્નમાં પણ એમને નહીં બોલાવે. વાત ત્યાં પણ પૂરી નથી થતી. રાવણા વચ્ચે એટલે કે આખા ગામના વડીલોની હાજરીમાં એમની આબરૂના ધજાગરા ઉડાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું હતું. બાપરે, આ એક એવો દગો છે ને જે સીધો આત્માને ચીરી નાખે છે. અને પછી છેવટે માણસની ધીરજ ખૂટે છે. હરિભા પોતાની અદૃશ્યતાનો પડદો હટાવી દે છે અને પોતાના આ જૂઠા મિત્રો સામે યમરાજની જેમ આવીને ઊભા રહી જાય છે. આ એ ક્ષણ છે જ્યારે બંધ દરવાજા પાછળનું કડવું સત્ય ખુલ્લા મેદાનમાં આવી જાય છે. આપણા વડીલો કહેતા ને કે ભાઈ પાપ છાપરે ચડીને પોકારે, બસ આ બરાબર એવું જ થયું. પછી તો જુઓ, જે દલીલો શરૂ થાય છે ને એ કેટલી ઝડપથી ઉગ્ર બને છે. એક પછી એક હરિભા બધું જ સત્ય મોઢા પર કહી દે છે. મફુજી ભયભીત થઈને બચાવ કરવાનો પ્રયાસ કરે છે કે આ તો મજાક હતી, પણ હરિભા હવે કોઈ ઢોંગ સાંખી લેવા તૈયાર નથી. ગણતરીની મિનિટોમાં વર્ષો જૂનો સામાજિક વિવેક, શિષ્ટાચાર અને મર્યાદા બધું જ ભસ્મ થઈ જાય છે. એક જ ક્ષણમાં જાણે આખો ભૂતકાળ ભૂંસાઈ ગયો. અરે, આ તો માત્ર એક મજાક હતી. અમે ભેગા થઈએ ત્યારે તમારી મજાક જ કરીએ છીએ. મફુજીનો આ બચાવ બરાબર સમજવા જેવો છે. તમે નોંધ્યું હશે, જ્યારે પણ કોઈ દગાબાજ રંગે હાથ પકડાઈ જાય ને ત્યારે તે પોતાની દુષ્ટતાને હંમેશા મજાકનું નામ આપીને છુપાવવાનો પ્રયાસ કરતો હોય છે. આ બહુ જૂની માનવ સહજ આદત છે. પણ હરિભા આ કહેવાતી મજાકની પાછળ છુપાયેલી ભયંકર નફરતને બરાબર પારખી ગયા હતા. હવે કોઈ પણ ખુલાસા કામ આવે તેમ નહોતા. અને આખરે પરિણામ શું આવે છે? તૂટેલા સંબંધનું કાયમી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન. કહેવાય છે ને કે કમાનમાંથી છૂટેલું તીર અને જીભ પરથી છૂટેલા શબ્દો ક્યારેય પાછા નથી ફરતા. કેટલાક શબ્દો જ્યારે બ્રહ્માંડમાં બોલાઈ જાય ને ત્યારે તેને ગમે તે કરો તોય પાછા ખેંચી શકાતા નથી. આ છુપી કડવાશનું જ પરિણામ છે કે તેમની મિત્રતાનો હંમેશ માટે અંત આવી ગયો. વર્ષોનો સંબંધ આંખના પલકારામાં રાખ થઈ ગયો. હવે જુઓ, આ માત્ર 3 માણસો વચ્ચેનો ઝઘડો નથી રહ્યો. આનાથી આખા ગામના તાણાવાણાને નુકસાન પહોંચ્યું છે. જે પરસ્પર આદર હતો તે હવે શારીરિક હિંસા અને મારપીટની ધમકીઓમાં બદલાઈ ગયો છે. સામાજિક સંવાદિતા સાવ તૂટી ગઈ છે કારણ કે તેઓ બોલમણું જેવા મેળાવડામાં પણ સાથે જવાનો ઇનકાર કરે છે. અને સૌથી દુઃખદ બાબત તો એ છે કે આવનારી પેઢી એટલે કે ગામના જુવાનિયાઓને પણ આ કડવાશનો ભાગ બનવો પડ્યો છે. ઝઘડો ભલે વડીલોનો હોય પણ આગ તો આખા ઘરને જ લાગે છે ને. અને હવે એક બહુ જ રસપ્રદ આંકડો જુઓ, 370. હરિભાનો ગુસ્સો એટલી હદે પહોંચી ગયો છે કે તેઓ માત્ર 365 દિવસ એટલે કે 1 વર્ષ માટે સંબંધ તોડવાની વાત નથી કરતા. ના, તેઓ ભારપૂર્વક કહે છે કે તેઓ 370 દિવસ સુધી કોઈ સંબંધ રાખવા માંગતા નથી. આ વિચિત્ર આંકડો શું દર્શાવે છે? આ એમની અકળામણ અને ક્રોધની ચરમસીમા દર્શાવે છે. એ સાબિત કરે છે કે દિલ પર પડેલો દગાનો ઘા કેટલો ઊંડો છે. બદલાની આગમાં માણસ પોતે જ કઈ રીતે ભસ્માસુર બની જાય છે તે જુઓ. જે વ્યક્તિ અફવા અને નિંદાનો ભોગ બની હતી તે હવે પોતે જ વિનાશનું કારણ બની રહી છે. હરિભા બદલો લેવા શું કરે છે? એ ભૂમતા કાકાને આખા ગામ વચ્ચે ગદ્દાર જાહેર કરે છે. પોતાના ઘરના યુવાનોને મફુજી સાથે વાત કરવાની સખત મનાઈ ફરમાવે છે અને પોતાની જાદુઈ ઘડિયાળથી આખા ગામ પર બદલો લેવાની તૈયારી કરે છે. આ નફરતની આગ હવે આખા ગામને ધજાડવાની છે એ નક્કી છે. તો આજના આ વિશ્લેષણના અંતે આ કથા આપણને એક ઊંડા વિચાર તરફ દોરી જાય છે. જરા વિચારજો, શું ક્યારેક સંબંધો જાળવી રાખવા માટે અજ્ઞાનતા આશીર્વાદરૂપ હોય છે? ઔપચારિક અને વિવેકી જૂઠાણા સાથે શાંતિથી જીવવું સારું કે પછી કડવું સત્ય જાણીને વર્ષો જૂના સંબંધો તોડી નાખવા? સત્ય હંમેશા મુક્તિ નથી આપતું. ક્યારેક તે માત્ર વિનાશ જ લાવે છે. આ પ્રશ્ન પર શાંતિથી જરૂર મંથન કરજો અને આવજો. રામ રામ.